વેલકમ બેક દર્શક મિત્રો. બ્રેક પહેલા આપણે મોહનથાળને ઠંડો પાડવા મૂક્યો હતો, તો મહારાજને જ પૂછી લઈએ કે મોહનથાળ ઠંડો થયો છે કે નહીં. મોહનથાળ આપણો ઠંડો થઈ ગયો છે. હા, ઠંડો થઈ ગયો. ઠીક છે, તો હવે શું કરવાનું છે? કટિંગ કરશું. જી, એટલે કટિંગ કરીએ. નાના નાના એના પીસીસ કટ કરી દેવાના છે. કરીએ છે. પ્રોપરલી ઠંડા પણ થઈ ગયા છે અને સરસ રીતે એટલે કપાય પણ છે. કપાઈ જશે. નાના નાના પીસીસ આપણે કટ કરી લીધા છે અને હવે આપણે સર્વ કરીશું એને. સર્વિંગ પ્લેટમાં પણ આપણે લઈ લીધું છે એને. ચાલો, હવે મોહનથાળ તૈયાર થઈ ગયો છે. જી, થેન્ક યુ મહારાજ. તો ફ્રેન્ડ્સ, મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. તો ફટાફટથી નોટ કરી લો તેની રીત. મોહનથાળ બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 250 ગ્રામ, ખાંડ 150 ગ્રામ, ઘી જરૂર મુજબ, કેસર જરૂર મુજબ, ઇલાયચી પાવડર જરૂર મુજબ, દૂધ 10 થી 15 ગ્રામ, બદામની કતરણ જરૂર મુજબ. મોહનથાળ બનાવવા માટે સૌપ્રથમ ચણાના લોટને થાળીમાં લઈ તેમાં ઘી અને દૂધ નાખી તેને મિક્સ કરી લો. પછી તેને ચાળણીથી ચાળી ઘીમાં તેને શેકી લો. બદામી કલર ના પકડાય ત્યાર સુધી લોટને શેકી લો. લોટ શેકાયા બાદ ચાસણી રેડી કરો. પાણી અને ખાંડ નાખી થોડીવાર તેને કૂક થવા દો. ત્યારબાદ તેમાં કેસર એડ કરી મિક્સ કરી લો. પછી ચાસણીને રેડી કરેલા લોટમાં નાખી તેમાં ઇલાયચી પાવડર એડ કરી મિક્સ કરી લો. પછી તેને થોડી વાર સુધી સ્પ્રેડ કરી ઠંડો થવા દો. ઠંડો થયા બાદ તેના પીસીસ કટ કરી લો અને બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મોહનથાળ. ફ્રેન્ડ્સ, આજની દેશી ગુજરાતી રેસીપી શીખીને તમને મજા આવી ને? મને પણ ખૂબ જ મજા આવી તમને શીખવાડીને. કાલે ફરી મળીશું તમારા ફેવરેટ ફૂડ કોર્ટમાં. ત્યાર સુધી કીપ સ્માઇલિંગ એન્ડ સ્ટે હેલ્ધી.